ગુજરાતના તટ પર આવેલું સોમનાથ મંદિર અનેક રહસ્યોથી ભરેલું છે. કથાઓથી ભરપૂર મહાદેવનું જ્યોતિર્લિંગ છે, જેની ગાથા અનેક દેવો સાથે જોડાયેલી છે. કોઈ કહે છે કે સોમનાથ મંદિરમાં આજે પણ ખજાનો છુપાયેલો છે. સોમનાથની ગાથા ગાઓ એટલી ઓછી છે. શ્રાવણ મહિનામાં સોમનાથનું અનેરું મહત્વ હોય છે, અને આજે તમને સોમનાથના મંદિરનું એક સિક્રેટ જણાવી છું. એવું માનવામાં આવે છે કે સોમનાથ મંદિરના શિવલિંગની અંદર એક મણિ છુપાયેલો છે. સોમનાથ મંદિરના શિવલિંગની નીચે શ્યામંતક મણિ છુપાયેલો હોય છે. માન્યતા અનુસાર સોમનાથનું જે શિવલિંગ છે તેની નીચે શ્યામંતક મણિ છુપાવવામાં આવ્યો છે. આ મણિ ભગવાન કૃષ્ણની સાથે જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે તે જેને સ્પર્શે છે તે સોનું થઈ જાય છે. આ મણિમાં રેડિયો એક્ટિવ ગુણો હોવાનું માનવામાં આવે છે. જે માન્યતા મુજબ આ મણિના ચુંબકીય ક્ષેત્રના કારણે શિવલિંગ જમીનથી આટલું ઉપર ટકી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે મંદિરમાં શિવલિંગની અંદર શ્યામંતક મણિ સુરક્ષિત રીતે છુપાયેલો છે. શ્યામંતક મણિ ચમત્કારી ગણવામાં આવે છે, જેનો સંબંધ ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલો છે. શ્રી કૃષ્ણ તેમના જીવનકાળ દરમિયાન વારંવાર સોમનાથના દર્શનાર્થે આવતા હોવાનું પુરાણોમાં ઉલ્લેખ છે. એટલે જ શ્રી કૃષ્ણએ તેમના આ આરાધ્યની સમીપે દ્વારિકામાં જ તેમની નગરી વસાવી હતી. એવું કહેવાય છે કે તે એક જાદુઈ પથ્થર હતો, જેનામાં સોનાનું ઉત્પાદન કરવાની ક્ષમતા હતી. એવું પણ માનવામાં આવે છે કે પથ્થરમાં રસાયણ અને કિરણોત્સર્ગી ગુણધર્મો છે, અને તે પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર બનાવી શકે છે, જેને તમે જમીનની ઉપર તરતા રહેવામાં મદદ કરે છે. વેદો અને પુરાણોમાં સોમનાથ મંદિરનો ઉલ્લેખ છે. ગુજરાતના પશ્ચિમી દરિયાકાંઠે આવેલા આ મંદિરનો ઉલ્લેખ શ્રીમદ ભાગવત ગીતા, સ્કંદ પુરાણ, શિવ પુરાણ, ઋગ્વેદમાં પણ કરવામાં આવ્યો છે. સોમનાથ એ હિન્દુઓ માટે ખૂબ જ મોટું સ્થિર સ્થાન છે. સોમનાથ મંદિરની આસપાસ પણ છુપાયેલો છે ખજાનો. સોમનાથ મંદિરની આસપાસ 2017માં ગાંધીનગર પુરાતત્વ ખાતા દ્વારા ભૂગર્ભમાં આધુનિક સાધનો વડે સંશોધન કરી અને સોમનાથ ટ્રસ્ટને એક રિપોર્ટ અનુસાર સોંપવામાં આવ્યો છે. જેમાં સોમનાથની આજુબાજુ અનેક વિસ્તારોમાં ઇતિહાસને લક્ષીને ભૂગર્ભમાં અનેક બાંધકામ અને ધાતુઓની પ્રતિમા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.